નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં હોદ્દેદારોની જાહેરાત થતાં જ વિવાદ સર્જાયો છે। પક્ષ દ્વારા નામો જાહેર કરતાની સાથે જ અસંતુષ્ટ નગરસેવકોએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હોદ્દો ન મળવાથી નારાજ સભ્યોએ દંડક સહિતના આગેવાનોને રજૂઆત કરી હતી। કેટલાક સભ્યો ભાવુક પણ થયા હતા। આ દરમિયાન નગરપાલિકાના હોદ્દેદારોએ મીડિયાને કવરેજ કરતા અટકાવ્યા હતા। ત્યારે હાલ તો હોદ્દાઓ લઈને મામલો ગરમાયો છે। અમદાવાદથી સમાચાર। નીટ પેપર લીક મામલે વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે। વિરોધ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસ ખાતે દેખાવો કરવામાં આવ્યા। યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન બસ પર ચડીને કરવામાં આવ્યો છે। વિરોધ પ્રદર્શન દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે નીટની પરીક્ષા પેપર રદ થવાને કારણે મોકૂફ રાખવી પડી હતી। રદ કર્યા બાદ ફરીથી નવી તારીખો જાહેર થઈ હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, કોંગ્રેસનો આ વિરોધ છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના, શું વધુ જાણકારી? ચોક્કસ કહી શકાય નીટ પેપર સમગ્ર દેશમાં પડતા પડ્યા। આખો વિદ્યાર્થીઓના પર સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ઉભો થયો છે। યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશની અંદર અલગ અલગ મોટા શહેરો છે તેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરના બીજે મેડિકલ કેમ્પસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેમાં દેખાવો સાથે બેઠક સમય દરમિયાન પોલીસ દ્વારા તમામ કરવામાં આવી છે। તમામ ભાઈભાગ હેડક્વાર્ટર ચોક્કસ તમામ લોકો માંગ કરી રહ્યા છે સરકાર રાજીનામું આપે સાથે કોંગ્રેસ સામે ધરપકડ કરવે કરી રહ્યા છે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે પ્રણવે પણ જણાવ્યું છે, સમર્થનમાં આવ્યા છે વિદ્યાર્થીઓના અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સુરતના ભટાર વિસ્તારમાં તસ્કરોનો આતંક। એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા। મેડિકલ સ્ટોરને બનાવ્યા નિશાન। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા। રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા। ખટોદરા પોલીસે તપાસ આરંભી છે। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, 1 2 નહીં 4 દુકાનની અંદર આ ઘૂસ્યા હતા। આરોપીઓ જે છે તે પહેલાથી રેકી કરીને ગયા કે શું, તેને લઈને પણ વાત ચાલી રહી હતી, કેમ કે તપાસમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે રેકી કરેલા હોય, જાણકાર હોય તે રીતે તેઓ આવ્યા છે અને તે રીતના ચોરીને અંજામ આપ્યો છે। પોલીસ હાલમાં સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે। મોરબી દુષ્કર્મ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે માંગ્યો છે રિપોર્ટ। રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગાયો છે। ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કર્યા છે। ભાડાના બદલામાં મકાન માલિકે આચર્યું હતું કૃત્ય। પિતાએ જ સગીર દીકરીનો સોદો કર્યો હોવાનો થયો હતો ખુલાસો। મોરબી દુષ્કર્મ મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઝંપલાવ્યું છે અને સગીરાના યૌન શોષણ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે। ભાડાના બદલામાં મકાન માલિકે ભાડુઆતની પત્ની અને સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દીકરીના પિતાએ પણ પોતાની દીકરી અને પત્ની મકાન માલિકને સોંપી દીધી હતી। મકાન ભાડાના બદલામાં સગીરાના શોષણના આરોપ બાદ તંત્ર દોડતું થયું। મોરબી દુષ્કર્મ કેસમાં હવે NCW એક્શન મોડમાં છે। આ સમગ્ર મામલે ગુજરાતના ડીજીપી અને મુખ્ય સચિવને તાત્કાલિક અહેવાલ આપવા આદેશ કરાયા છે। અરવલ્લીના મોડાસામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। એક કૂવામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર મામલો હવે જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે લગ્ન પહેલા માતા બની જતા યુવતી અને તેની માતાએ આબરૂ જવાની બીકે રાત્રે પ્રસૂતિ કરાવ્યા બાદ આ પાપ આચર્યું હતું। માસૂમ નવજાત શિશુને લાલ કપડામાં લપેટીને ઘરની બાજુમાં આવેલ કૂવામાં ફેંકી દીધું હતું। પોલીસે આ કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પહાડ રોડ પાસે માજુમ જળ સોસાયટી છે અને બાજુમાં આવેલ કૂવામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવે છે। અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌધરી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી। ટેકનિકલ ડેટા અને જે હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું શરૂ કરવામાં આવે। રાજકોટ સગીરવયની દીકરી માટે સોશિયલ મીડિયા ખતરો સાબિત થયું છે। 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની બની ઘટના। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ। ભોગ બનનારની સગીરવયની બહેનપણી સહિત 8 સામે ફરિયાદ। કુખ્યાત મિહિર કુંગશિયા સહિત 8 વિરુદ્ધ ફરિયાદ થઈ છે। સગીરા સાથે કારમાં 1 કલાકમાં 3 વ્યક્તિઓએ આચર્યું કૃત્ય। પોલીસે 4 આરોપીઓને સકંજામાં લીધા। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા આરોપીઓના સંપર્કમાં આવી હતી। આરોપીઓની ઓળખ ભોગ બનનારને તેની સગીર વયની બહેનપણીએ કરાવી હતી।
હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજકોટની અંદર આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, ફરી એક વખત સોશિયલ મીડિયા જે છે તે ટ્રેપનું સાધન બન્યું છે. એક સગીર વયની દીકરી સાથે આ રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. શું વધુ જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેરમાં પણ સગીર વયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા છે તે ખતરારૂપ બન્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દ્વારા પોતાની સગીર વયની બેનપણી તેમજ ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી તેમજ કુખ્યાત મિહિર કુગસિયા કે જે અગાઉ 3 વખત રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે. મિહિર કુગસિયા છે તે પોતાની ઓળખ છે તે પોલીસ તરીકે આપતો હતો અને નકલી પોલીસ બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું છે તે પણ સામે આવ્યું છે. સાથોસાથ રજાક ઠેબા, ધવલ, આસિફ શાહદાર તેમજ સુલતાન ચવાણ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા 4 જેટલા વ્યક્તિઓની છે તે હાલ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ 2026 થી લઈ 16 મે 2024 દરમિયાન તેણીની સાથે સોરઠિયાવાડીના બગીચા ખાતે સાથોસાથ જંગલેશ્વર વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનની પાછળ આવેલી 2 જેટલી હોટલમાં તેમજ બસ સ્ટેશનમાં આવેલી હોટલ સહિતના સ્થળોએ આરોપીઓ દ્વારા દુષ્કૃત્ય છે તે પણ આચરવામાં આવ્યું હતું. સાથોસાથ માત્ર 1 જ કલાકની અંદર 3 જેટલા આરોપીઓએ વારાફરતી તેણીની સાથે કારની અંદર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે વ્યક્તિઓ છે તેને લઈને વધુ પૂછપરછ પોલીસ પણ કરશે. ગુજરાત એટીએસ તપાસ એજન્સીઓને ડાર્ક વેબ, ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. તપાસ દરમિયાન અંદાજે 226 કરોડ રૂપિયાના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો સામે આવ્યા છે. તપાસમાં ઈરાન, યમન, ઇઝરાયલ, અમેરિકા અને રશિયાની પ્રતિબંધિત સંસ્થાઓ સાથે નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે. શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવે. એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે મોહસિન મૌલાની, મોહમ્મદ ઝુબેર, પોપટિયા સહિત અનેક આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા. મોનેરો જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના ગુપ્ત વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે. આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા. અમદાવાદથી સમાચાર હાલમાં કે જે રીતની ઘટના જોવા મળી રહી હતી તે પ્રમાણે સફળતા મળી છે. વધુ એક અન્ય સમાચાર પણ અમદાવાદથી કે જ્યાં આગળ 5 કલાક